દસક્રોઈ તાલુકાના કઠવાડા ગામ એટલે કે એકતાની મિસાઇલ હિન્દુ મુસ્લિમના ભેદભાવ વિના મોહરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। દસક્રોઈ તાલુકાના કઠવાડા ગામમાં મોહરમ પર્વ શાહીદે કરબલાની યાદીમાં નાના મોટા 40 કલાત્મક સરગસ તેમજ તાજિયા જુલુસ નીકળ્યા હતા। નિકોલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તાજિયા જુલુસ નીકળ્યા હતા। જુલુસ સાથે યુવાનોએ કરતબો સાથે યા હુસૈનના નારાઓ લગાવ્યા હતા। છેલ્લા 1400 વર્ષ પહેલા કરબલાના તપના રણમાં સત્યના કાજા સત્ય અને તપસ્યા રહી જંગ લડીને અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના મૂલ્ય પ્રાણની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રા હજરત ઇમામ હસન તથા તેમના જાબાઝ સાથીઓની યાદીમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમની ઉજવણી કરાઈ રહી છે। કઠવાડા ગામના માજી સરપંચ ઠાકોર ભરતજી દ્વારા તાજિયાની કમિટીને સાથને સહકાર આપ્યો હતો તેમજ મુસ્લિમના કમિટીના દરેક સભ્યો દ્વારા કઠવાડા ગામમાં એકતાની મિસાલ કાયમ બની રહે તેવા વ્યવહારથી મુસ્લિમ બિરાદરો દ્વારા હિન્દુ મુસ્લિમ નહીં પણ એક હિન્દુસ્તાનની છીએ એમ ગર્વની વાત સાથે ગામના દરેક નાગરિક દ્વારા સાથ અને સહકારથી તાજિયા જુલુસના પર્વ ઉલ્લાસભેર મનાવવામાં આવ્યો હતો। કઠવાડાની જાહેર જનતાનો સાથ અને સહકાર બદલ મુસ્લિમ સમાજના અગ્રણી બિરાદરોએ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અશોકસિંહ ખાટ, ગાંધીનગર। आवाज